સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 14 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 14 એપ્રિલ ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ મનાવવામાં આવે છે. 13 એપ્રિલે ઉજવવામાં આવતો સિયાચીન દિવસ 1984માં ઓપરેશન મેઘદૂતની સફળતાને ચિહ્નિત કરે છે, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના ઓપરેશન અબાબિલ પહેલાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિયાચીન ગ્લેશિયર પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. સેકન્ડ છે. હાલમાં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના મુખ્ય સલાહકાર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે એમાં આનંદ કુમાર પાલ. બરાબર, આનંદ કુમાર પાલ રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ હવે તો હાલમાં ચંચલ કુમાર માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ બન્યા છે. જનરલ ધીરજ શેઠ દેશના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા. પિયુષ આનંદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક બન્યા. ઇન્ટેલે સંતોષ વિશ્વનાથનને એશિયા પેસિફિક અને જાપાન ક્ષેત્ર માટે ઉપપ્રમુખ અને એમડી બનાવ્યા છે. નરેન્દ્ર ભૂષણ ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે બીવી રામા મોહનની નિમણૂક કરાઈ. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મહિલા કમિશનર તરીકે અશ્વિની ભીડેની નિમણૂક કરવામાં આવી છે. 3 છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ એનસીઈઆરટી દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા ધોરણ 9ના નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો રાઈટ આન્સર છે ગંગા. 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટેનું આ હિન્દી પુસ્તક ભારતની પવિત્ર નદી ગંગાના નામ પરથી રાખવામાં આવ્યું. તેનો હેતુ ગંગાની જેમ વહેતો રહેવાનું છે. આ નવું હિન્દી પુસ્તક ખાસ કરીને દેશની સંસ્કૃતિ અને ઓળખના પ્રતીકવાદ માટે ગંગા તરીકે ઓળખાશે. 4 છે. ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કરમસદ ખાતે. બરાબર, કરમસદ રાઈટ આન્સર છે. શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ આણંદ ખાતે. હેલ્પલાઇન નંબર છે 1800-233-0232. બરાબર. તો પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર છે આ, એટલે કે ઝેર વિશેની માહિતી. મિત્રો એક્ઝામ આવી રહી છે સીસી, એલઆરડી, પીએસઆઈ અને હવે ફોરેસ્ટ ગાર્ડ. એક જ ઓપ્શન એક્ઝામ ટુડે. લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. ભારતનું કરંટ મળશે, ઇન્ટરનેશનલ કરંટ મળશે, ગુજરાત કરંટ મળશે, સ્પોર્ટ્સ, એવોર્ડ્સ, નિમણૂક, નિધન, ઇકોનોમી, બજેટ. બરાબર, બધું જ આવી જશે. કોઈ જગ્યાએ તમારે બીજે જવાની જરૂર નથી. 1 વર્ષના કરંટ અફેર્સની પ્રાઇસ છે મિત્રો ખાલી 250 રૂપિયા એક્ઝામ સુધી. બરાબર, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને 6 મહિનાની પીડીએફ જોઈતી હોય તો પણ મળી જશે. પહેલાં ડેમો પીડીએફ જોઈ લેજો, પછી જ કરંટ અફેર ખરીદજો. હાલમાં ઉલાન બટારમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના વિશ્વનાથ સુરેશે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. બરાબર, વિશ્વનાથ સુરેશ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. ઉલાન બટારમાં આયોજિત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વિશ્વનાથ સુરેશે પુરુષોની 50 કિલોગ્રામ શ્રેણીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. હાલમાં લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર રાઈટ આન્સર છે મિત્રોમાં કૈલાસ સત્યાર્થી. બરાબર, આ દીનાનાથ મંગેશકર કોણ હતા? તો લતા મંગેશકરના ફાધર હતા ને બીજા હતા મિત્રો આશા ભોસલે, જેમનું અત્યારે નિધન થયું છે. તો લતાબેન અને આશાબેન આ બંને સગી બહેનો હતી. પ્રખ્યાત નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 જે 5મી આવૃત્તિ છે એના માટે પસંદ કરવામાં આવ્યા છે બાળ અધિકાર અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં તેમના અસાધારણ વૈશ્વિક યોગદાન બદલ. હાલમાં રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હૈદરાબાદ ખાતે. બરાબર, રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ હૈદરાબાદ ખાતે યોજાશે. 8 નંબર છે. હાલમાં આશા ભોસલેનું નિધન થયું છે. બરાબર, આશા ભોસલેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગાયિકા હતા. કોણ હતા? આશા ભોસલે એક ગાયિકા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આશા ભોસલે અને લતા મંગેશકર બંને મિત્રો
સગી બહેનો હતી, બરાબર. એમણે ખૂબ જ ઐતિહાસિક અને પ્રખ્યાત બોલિવૂડ માટે ગીતો ગાયા છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર આશા ભોસલે 92 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું. 2008માં ભારત સરકાર દ્વારા દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા. તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો. ચીનના નિંગબોમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો? તો મિત્રો સિલ્વર મેડલ જીત્યો છે. આયુષે 61 વર્ષમાં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ પુરુષ સિંગલ્સ સિલ્વર મેડલ જીત્યો. આ પણ એક ઐતિહાસિક છે. હાલમાં ચર્ચામાં રહેલ હ્વાસોંગ 11Gએ, બરાબર, હ્વાસોંગ 11Gએ કયા દેશ દ્વારા વિકસિત ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર કોરિયા. મિત્રો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો જ્યારે બી પ્રશ્ન આવે, એક પ્રશ્ન પૂછવામાં આવે કે આ બંને વચ્ચે કઈ રેખા આવેલી છે જે એને છૂટું પાડે, બરાબર. તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે 36 પેલર રેખા આવેલી છે. આ ખાસ યાદ રાખજો. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા છે. ભારત ચીન વચ્ચે મેકમોહન રેખા છે, બરાબર. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડુરન્ડ રેખા છે. તેવી રીતના ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે 36 પેલર રેખા છે. હવે હ્વાસોંગ 11Gએ, જેને હોસોંગ 11AKN-23 તરીકે પણ ઓળખવામાં આવે છે, નોર્થ કોરિયા દ્વારા વિકસિત ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. નોર્થ કોરિયાનું કેપિટલ મિત્રો નોર્થ કોરિયાનું પ્યોંગયાંગ. કરન્સી છે નોર્થ કોરિયન વોન અને પ્રેસિડેન્ટ છે કિમ જોંગ ઉન. 11 છે ગગનયાન મિશન માટે ઈસરોએ કયું પરીક્ષણ પૂર્ણ કર્યું? તો રાઈટ આન્સર છે LADT-02, બરાબર. LADT-02, બરાબર. તો સોરી IADT-02. તો IADTનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ, બરાબર. ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ. આ ટેસ્ટમાં ગગનયાન ક્રૂ મોડ્યુલને હવામાંથી વિમાન દ્વારા છોડવામાં આવે છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ કયા દેશની મુલાકાતે ગયા હતા? 12 નંબર. તો મિત્રો હાલમાં ભૂટાન ગયા છે અને આ ઐતિહાસિક યાત્રા એમની રહી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી છે મનોહરલાલ ખટ્ટર. એના પહેલાં તેઓ હરિયાણાના મુખ્યમંત્રી હતા, બરાબર. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર તાજેતરમાં ભૂટાનની મુલાકાતે ગયા. તેઓ 9થી 12 એપ્રિલ 2026 દરમિયાન 4 દિવસની સત્તાવાર મુલાકાતે ગયા હતા, જ્યાં ભારત ભૂટાન વચ્ચે ઉર્જા સહકાર અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. 13 છે કયા દેશે વિશ્વનું પ્રથમ 10 ગીગાબીટ ઇન્ટરનેટ નેટવર્ક શરૂ કર્યું છે? રાઈટ આન્સર છે મિત્રો યુએઈ દેશે. કયા દેશે? યુએઈએ વિશ્વનું પ્રથમ કમર્શિયલ અપર 6GHz નેટવર્ક લોન્ચ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીમાં એક મોટું પગલું ભર્યું. આ જાહેરાત સામેના કાઉન્સિલ લીડર્સ સમિટ 2026 દરમિયાન કરવામાં આવી હતી, જેમાં ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ડિજિટલ ગવર્નમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીના નેતૃત્વમાં રોલઆઉટ કરવામાં આવ્યું હતું. 14 છે હાલમાં કયા દેશમાં 9મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે? તો મોરિશસ રાઈટ આન્સર છે. આ પરિષદનું આયોજન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જેમાં હિન્દ મહાસાગર વિસ્તારના દેશોના મંત્રીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો ભાગ લે છે. 15 છે હાલમાં બેલ્જિયમ અને યુરોપિયન યુનિયનમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં પ્રણય વર્માની. આ તમે ફોટો પણ જોઈ શકો. IFS અધિકારી છે. હાલમાં નિજાર અમેદીને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો ઈરાકના નવા રાષ્ટ્રપતિ કોણ બની ગયા છે મિત્રો? નિજાર અમેદી. તો વિદ્યાર્થી મિત્રો આટલા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 13 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 12 એપ્રિલે. IDPIC દ્વારા કોને MD અને CO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? કે સત્યનારાયણ રાજુને. ઈસરોએ બીજું ગગનયાન એરડ્રોપ ટેસ્ટ ક્યાં કર્યું? શ્રી હરિકોટા ખાતે. ગુજરાતના કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો સિદ્ધપુર રાઈટ આન્સર છે. હાલમાં જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રણવીર સિંહને. રક્ષા મંત્રાલય દ્વારા કયા શહેરમાં રણસંવાદ 2026 નામનો ત્રિસેવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે? બેંગલુરુ રાઈટ આન્સર છે. અરબ લીગના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નબીલ ફહમીની.
કયા રાજ્યમાં 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ગ્રુપ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે પુનાસાંગચુ 2 ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? ભૂટાને. પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ક્યાંથી ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવ્યો? દાદરીથી જેએનપીટી જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનસ. 700 કિલો વજનની વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ ક્યાં સ્થાપિત કરવામાં આવી? વારાણસી ખાતે. ભારત સરકારનું વર્ષ 2030 સુધીમાં કેટલી બિન અશ્મિભૂત ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે? 500 ગીગાવોટ. જ્યોતિબા ફૂલેની કેટલામી જયંતિ ઉજવવામાં આવી છે? 199મી. શોધકર્તાઓએ 6000 વર્ષ જૂના 200 સ્થળો ક્યાં શોધી કાઢ્યા? ગ્રીસ ખાતે. સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર સમિતિની કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રીતિ સનન. બરાબર, સરન. હાલમાં કયા બંદરે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો? મુન્દ્રા પોર્ટે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કયા રાજ્યની પોલીસે નારીત એઆઈ નામનું એઆઈ ટૂલ લોન્ચ કર્યું? ગુજરાત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં અનંત અંબાણીએ વંતારા યુનિવર્સિટી ક્યાં શરૂ કરી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.